મહાભારતનો એક પ્રસંગ તમને કહું, એક સંતે ચિંતવેલો છે. કૃષ્ણ ભગવાન અને એક બાજુની નારાયણી સેના. મહાભારતના યુદ્ધ વખતે ઓપ્શન હતા દુર્યોધન પાસે અને અર્જુન પાસે કે બેમાંથી તમારે શું સિલેક્શન કરવું હોય. બે ભેગા આવ્યા માંગણી કરવા. ભગવાન કે ગમે એ પક્ષમાં, એક પક્ષમાં હું હોઈશ ને એક પક્ષમાં મારી નારાયણી સેના છે. ચોઈસ તમારી છે, સિલેક્શન કરી લો. ડિસિઝન તમને લેવાનું છે, હું કોને ખપું છું ને મારી સેના કોને ખપે છે. ત્યારે અર્જુને એક ડિસિઝનમાં રાઈટ પડ્યા એટલે બાકીને એક ડિસિઝન એને ન લેવો પડ્યો, બધાએ કૃષ્ણ લઈ લીધા. એક ડિસિઝનમાં હવરા ઉતરી ગયા કે મને કૃષ્ણ જોઈ બસ. તો પછીના એક ડિસિઝનમાં પણ અર્જુનને ટેન્શન નહોતું લેવું પડ્યું. બધા ડિસિઝન કૃષ્ણ લેતા જ હતા અને કામ થતું જતું. જો એક ડિસિઝનમાં ફેલ ગયા હતા અર્જુન, તો વાય દુર્યોધનની હાલત થઈ કૃષ્ણ અર્જુનની થવાની હતી. એટલે આપણે એક ડિસિઝનમાં જો ફેલ ગયા ને, વાય ઉપાધિનો પાર નહીં થાય. તમને એક્ઝામ્પલ કહતો તો બટન વાળા તમે શર્ટ પહેરતા, એક બટન ઉપર ઊંધું જાય પછી નીચે શું થાય? અને એ તમે લગ્નમાં ક્યાંક પહોંચી ગયા ફોટા પાડવાનું ચાલુ થઈ ગયા પછી ખબર પડે બટન એક ઊંધું કોક ક્યાંય બટન એક રહી ગયું, પછી તમે સેટ કરો તો એક બટન ખોલે પાર પડે. હા, બધા ખોલો તઈ તમારું એક બટન સીધું થાય. એમ એક ડિસિઝનમાં જો ફેલ ગયા, વાય ઉપાધિનો પાર નથી. એટલે ધ્યાન રાખજો, કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન ન છોડવા. ગમે એટલો દુઃખ સુખ આવી પડે, મને ભગવાન ખપે ખપે અને ખપે. એનો કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નહીં. 0% પણ 1% પણ ભગવાન તરફથી આપણી વૃત્તિ ઘટવી નથી. ગમે એટલા કષ્ટમાંથી પસાર કરે છતાં એમાંથી ક્યારે મન મોડું કરવું નહીં કે ભગવાન કેમ મદદ નથી કરતા, ભગવાન કેમ મારા ભેગા નથી પડતા. પડશે, આપણા કર્મનો ઢગલો ઘણો હોય, હજી થોડોક બળશે, કપાશે, પછી ભગવાન આપણા ભેગા વળશે.